આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલ હમણાં યુપીમાં એક દીક્ષાંત મહોત્સવ સમયે બોલેલા. તેમણે દૂધનું સેમ્પલ લીધેલું અને એક સેમ્પલ તેમણે અધિકારીને આપ્યું કે તમે આની તપાસ કરી લો અને એક પેકેટ હું લાહોર જઈને આની તપાસ કરાવીશ, લેબોરેટરીમાં તપાસ કરાવીશ, નહીંતર અમારા ગુજરાત જેવું થશે. ગુજરાતમાં સેમ્પલ બદલાઈ જાય છે, ગુજરાતમાં સેમ્પલ વચ્ચેથી બદલાઈ જાય છે. આવું તેઓ બોલીને શું કહેવા માગે છે? તું શું તેઓ યોગીજીની પ્રતિષ્ઠાને નીચી દેખાડવા માગે છે કે મોદીજી પછી યોગીજી આવે છે એ માટે તેઓ યોગીજીને નીચે દેખાડવા માગે છે કે પછી આપણા ગુજરાતની પોલ ખોલવા માગે છે? કેમ કે તેમણે કહેલું કે ગુજરાતમાં સેમ્પલ બદલાઈ જાય છે, વચ્ચેથી સેમ્પલ બદલાઈ જાય છે. શું ખરેખર ગુજરાતમાં આવું બની રહ્યું છે? તો આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વીકારે છે, તો પછી આ ભાજપના લોકો કેમ નથી સ્વીકારતા અને શા માટે પગલાં નથી ભરતા કે આપણા ગુજરાતમાં સેમ્પલ વચ્ચેથી બદલાઈ જાય છે? તો હવે આ શું કહેવા માગે છે એ અત્યારે ખબર નહીં પડે. કદાચ યોગીજીની લીટી નાની કરવા માગતા હોય તો પણ બની શકે. હવે શું થાય તે હવે આગળ પછી ખ્યાલ આવશે કે આ ભાજપમાં કેવા પડઘા પડે છે. પરંતુ આવું આપણા ગુજરાતી મીડિયાવાળા એક પણ બતાવતા નથી. રાહુલ ગાંધીનું હોય તો બતાવે, પરંતુ આ ભાજપનું કંઈ બતાવતા નથી. શા માટે? શું આ મીડિયાવાળા તટસ્થ છે ખરા? તે એક સવાલ ઊભો થાય છે. જય માતાજી.